વસન ન જાય. મને ગ્રામ પંચાયતનું વસન આપ્યું છે. આપ્યું છે એમ ને? હર્ષભાઈ પૂરું કરાવશે ને આપણે બહુમતીથી જીતશું. જીતવાનું છે. એવી પ્રાર્થના ભગવાન પાસે માંગીએ છીએ. આપણે કેટલા વર્ષથી સેવા કરી છે. આ સેવાનો લાભ મને હવે વળતો જવાબ. કારણ કે જે બંને કાર્યકર્તાઓ વિડીયોમાં દેખાય છે આ બંને કાર્યકર્તાઓ સામાજિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓ છે. એ બની શકે કે આ કોઈ સામાજિક પ્રસંગનો વિડીયો હોઈ શકે. હું શિબિરમાં હાજર હતો. અચ્છા, તો આ લોકો ત્યાં હતા હાજર તે દિવસે? હા, હાજર હતા. અચ્છા, તો આ રૂમ જે દેખાઈ રહ્યા છે એ શિબિરના નથી એવું સ્પષ્ટ કેવું છે તમારું? હા, ના, હજી પુષ્ટિ નથી થઈ કે તમે જે ત્યાં શિબિરમાં video બિલ્ડિંગમાં રોકાણ હતા રિસોર્ટમાં ત્યાંનો આ રૂમ છે તમે જોઈ નથી નક્કી કરી શકતા કે આ ક્યાંનું છે? ત્યાં ધારી લાઇન્ડે રિસોર્ટમાં યોજાઈ હતી ભાજપની જે પ્રી શિક્ષણ શિબિર યોજાઈ હતી. જે આ ખાંભાના આંબલિયાળા ગ્રામ પંચાયતના સરપંચ માટે કાર્યકર્તા પાસે કરાવી પગ ચંપે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં હવે આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની. તો ફરી એક વખત એક એવો વિડીયો સામે આવ્યો છે કે તમારે પક્ષમાંથી ટિકિટ જોતી હોય તો કોકના પગ દબાવવા પડે. ભાજપની ટિકિટ માટે કરાવાઈ રહી છે પગ ચંપી. ધારી લાઇન્ડે રિસોર્ટમાં યોજાઈ હતી ભાજપની જે પ્રી શિક્ષણ શિબિર યોજાઈ હતી. ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનનો આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. જે આ ખાંભાના આંબલિયાળા ગ્રામ પંચાયતના સરપંચ માટે કાર્યકર્તા પાસે કરાવી પગ ચંપે. ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશ જાદવે કાર્યકર પાસે કરાવી પગ ચંપી. આંબલિયાળા ગ્રામ પંચાયતના સરપંચ બનવાની લાલચ આપીને આ પગ ચંપી કરાવ્યા હોવાની વાત અત્યારે ચર્ચાઈ રહી છે. આ વિડીયો અત્યારે સ્પષ્ટપણે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની અંદર ખાંભા તાલુકા કારોબારી ચેરમેનના પગ દાબતા એ આંબલિયા ગ્રામ પંચાયતના સરપંચ બનવાની જેમને ઝંખના છે એવા કાર્યકર્તા એમના પગ દબાવી રહ્યા છે. એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીમાંથી નેતા બનવા માટે કોઈ સિનિયર નેતાઓના પગ દબાવવા પડે, તેમની ચાપલૂસી કરવી પડે અથવા તો તેમની નોકરશાહી કરવી પડે? આવા અનેક સવાલો અત્યારે હાલ ઉઠી રહ્યા છે અને આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ધારીના લાયન્ડ રિસોર્ટમાં જે ભાજપની એ શિબિર યોજાઈ હતી આ શિબિરની અંદરનો આ વિડીયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને આ જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો પણ આપણે એકવાર જોઈએ. બરાબર ને? એલબી ભાવકભાઈનો કાર્યકર છે. રઘુકુલ રીતિ સદા સદાઈ. પ્રાણ જાય પણ વસન ન જાય. મને ગ્રામ પંચાયતનું વસન આપ્યું છે. આપ્યું છે એમ ને? હર્ષભાઈ પૂરું કરાવશે ને આપણે બહુમતીથી જીતશું. જીતવાનું છે. જીતવાનું છે. એવી પ્રાર્થના ભગવાન પાસે માંગીએ છીએ. આપણે કેટલા વર્ષથી સેવા કરી છે. આ સેવાનો લાભ મને હવે વળતો જવાબ હા ભાવેશભાઈ આપશે. હા ફળ છે, સેવાનું ફળ મળવાનું. એમ. ભાઈ. હા, બરાબર ને? એલબી ભાવકભાઈનો કાર્યકર છે. રઘુકુલ રીતિ સદા સદાઈ. પ્રાણ જાય પણ વસન ન જાય. મને ગ્રામ પંચાયતનું વસન આપ્યું છે. આપ્યું છે એમ ને? હર્ષભાઈ પૂરું કરાવશે ને આપણે બહુમતીથી જીતશું. જીતવાનું છે. જીતવાનું છે. એવી પ્રાર્થના ભગવાન પાસે માંગીએ છીએ. આપણે કેટલા વર્ષથી સેવા કરી છે. આ સેવાનો લાભ મને હવે વળતો જવાબ હા ભાવેશભાઈ આપશે. હા ફળ છે, સેવાનું ફળ મળવાનું. એમ. હાલ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયો બાદ હવે આપણી સાથે ફોન લાઈન પર તાલુકા પંચાયત ખાંભાના પ્રમુખ આનંદ ભટ્ટ જોડાયેલા છે. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. જી અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ વિડીયો થઈ રહ્યો છે તેમાં એ ખાંભાના કારોબારી ચેરમેનના પગ દાબી રહ્યા હોય કાર્યકર્તા તેઓમાં સ્પષ્ટપણે એ ઓડિયોની અંદર પણ સંભળાઈ રહ્યું છે. આ વિડીયો ક્યાંનો છે અને તમારા ધ્યાનમાં આવ્યો આ વિડીયો? જી, ગઈકાલે સાંજે સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ધ્યાને આ વિષય અને આ વિડીયો આવ્યો છે. આ વિડીયોની તપાસ કરું છું, કાર્યકર્તાઓ સાથે વાત કરું છું. વાત કરવામાં જાણવા મળ્યું છે કે આ વિડીયો જૂનો હોઈ શકે છે. કારણ કે જે બંને કાર્યકર્તાઓ વિડીયોમાં દેખાય છે આ બંને કાર્યકર્તાઓ સામાજિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓ છે. એ બની શકે કે આ કોઈ સામાજિક પ્રસંગનો વિડીયો હોઈ શકે. અચ્છા, તો તમે 3 દિવસમાં હજી નક્કી નથી કરી શક્યા કે આ વિડીયો ક્યાંનો છે? ગઈકાલે સાંજે જ મારા ધ્યાને આ વિડીયો આવ્યો છે. હા,
અને ગઈકાલે સાંજથી હું કાર્યકર્તાઓ સાથે વાત કરું છું. અચ્છા, તો અત્યાર સુધી કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી કે શા માટે પગ દબાવવામાં આવતા અથવા તો આ વિડીયો ક્યાંનો હતો? ના એવું નથી મળી. અચ્છા, તો તમે તપાસમાં તમને શું જાણવા મળ્યું? એવું જાણવા મળે છે કે આ જૂનો વિડીયો હોઈ શકે છે. અચ્છા, તો તમને હજી સ્પષ્ટ માહિતી, જે વ્યક્તિ એ તમારી અંડરમાં બોડીમાં કામ કરી રહ્યો છે, એ કારોબારી ચેરમેન છે, તમે એને 12 કલાક સુધી હજી સ્પષ્ટ નથી કરી શક્યા કે આ વિડીયો ક્યારનો છે? હું કરું છું, તપાસ કરું છું. એ જ કાર્યકર્તા સાથે વાત કરી, બધા જ કાર્યકર્તા સાથે વાત કરીને તપાસ કરું છું ક્યાંનો વિડીયો છે. આનંદભાઈ, તમારી નીચે કામ કરતા એ કારોબારી ચેરમેનને તમે પૂછવામાં 12 કલાક લગાડતા હોવ તો પછી ખાંભાની જનતાને ક્યારે સાંભળો ને એના કામ ક્યારે કરતા હશો? ના, એમની જોડે પણ વાત કરી છે. એ પણ એવું જ કહે છે કે જૂનો વિડીયો અમારા સામાજિક પ્રસંગનો, મારા ઘરના પ્રસંગનો જ વિડીયો છે. ત્યાંથી અમારા સોર્સિસ એવું કર્યા છે કે આ ધારીની અંદર, રિસોર્ટની અંદર ભારતીય જનતા પાર્ટીની જે શિબિર હતી, આ શિબિરની અંદરનો વિડીયો છે. ના, એવું હજી પુષ્ટિ નથી થઈ. અચ્છા, તો તમે શિબિરમાં હાજર નતા? હું શિબિરમાં હાજર હતો. અચ્છા, તો આ લોકો ત્યાં હતા હાજર તે દિવસે? હા, હાજર હતા. અચ્છા, તો આ રૂમ જે દેખાઈ રહ્યા છે એ શિબિરના નથી, એવું સ્પષ્ટ કેવું છે તમારું? ના, હજી પુષ્ટિ નથી થઈ કે તમે જે બિલ્ડિંગમાં રોકાણ હતા રિસોર્ટમાં, ત્યાંનો આ રૂમ છે, તમે જોઈને નથી નક્કી કરી શકતા કે ક્યાંનું છે? ત્યાં એ રિસોર્ટમાં 100 કરતા પણ વધારે રૂમો હતા. અચ્છા. અને દરેક કાર્યકર્તાઓને અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી રૂમની. અને જો કદાચ આ ઘટના સાચી હોય ને આ રીતના કાર્યકર્તાઓ પાસે પગ દબાવીને ટિકિટની લાલચો આપવામાં આવતી હોય તો ખૂબ ગંભીર બાબત છે, પક્ષ માટે ખૂબ શરમજનક વાત છે. જે ગંભીર બાબત છે અને આની પુષ્ટિ કરવામાં આવશે. જો આવું કઈ ઘટના સામે આવશે તો 100% પાર્ટીને ધ્યાન દોરી અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પણ આનંદભાઈ, તમારી નીચેના જ વ્યક્તિઓ છે એટલા માટે ઝડપથી તમે એનો નિર્ણય લાવી શકો, કેમ કે તમારી અંદર જ કામ કરે છે. અને જો એમાં આટલી બધી વાર લાગતી હોય તો પછી ખાંભાની જનતા જો તમારી પાસે પ્રશ્ન લઈને આવે અને તમે મહિના દિવસ સુધી એ નક્કી ના કરી શકો તો પછી આ પદ ઉપર તમે જે બેઠા છો એની જવાબદારી ખૂબ મહત્વની હોય. ના, 100%. તો કેટલા દિવસની અંદર તપાસ થઈ જશે? બસ સત્વરે તપાસ કરી લેશે. સમય કોઈ ચોક્કસ? કરી લઉં છું, સત્વરે તપાસ, તટસ્થ તપાસ કરવામાં. તમારી પાસે એમના નંબર હશે જ કારોબારી ચેરમેનના? એવું હોય તો તમે કોન્ફરન્સમાં ફોન કરો, આપણે પૂછી લઈએ કે ક્યાંનો વિડીયો છે. હું કરી લઉં છું, વાત કરું છું. ત્યારે જ કરો એટલે સ્પષ્ટતા થઈ જાય આ વિડીયો ક્યાંનો છે. તમે એવું કહો છો કે મેં એની પાસેથી માહિતી મેળવવાની પ્રયત્ન કર્યો પણ નથી જાણવા મળ્યું કે ક્યાંનો છે. તમારી પાસે તમારા કારોબારી ચેરમેનના નંબર હશે ને ફોન લગાવો. ચાલુ રાખો, કોન્ફરન્સમાં લઉં છું. લગાવો. તે ફોન નેટવર્ક પર જ બહાર આવે છે. અચ્છા, ઓકે, ઠીક છે. પણ બને એટલી ઝડપથી તમે, આશા રાખું છું કે એની પુષ્ટિ કરશો ને જો ભારતીય જનતા પાર્ટીમાં આ જ રીતના એ પગ દાબીને ગ્રામ પંચાયત અથવા તો તાલુકા પંચાયતની ટિકિટો દેવાતી હોય તો એ ખૂબ શરમજનક બાબત છે. અને જવાબદાર તમે પણ એટલા છો કેમ કે તમારી અંડરની બોડીના લોકો એ કોઈને આવી રીતના લાલચો આપી રહ્યા છે. ના, ચોક્કસ. જી, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતના એ આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જે પક્ષ એવી વાત કરે છે કે અમે નાનામાં નાના કાર્યકર્તાઓની કદર કરીએ છીએ, આ રીતની ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની જો કદર કરતી હોય તો પછી આ સૌથી નિમ્ન કક્ષાનું કૃત્ય કહી શકાય. કેમ કે કોઈ પક્ષ, કોઈ પદ માટે જો કોઈ સિનિયર નેતાઓના તમારે પગ દબાવવા પડતા હોય, તમારી વિસ્તારમાં નામના અથવા તો તમારી કામગીરી નહીં પણ તમારી ચાપલૂસી અથવા તો તમે જેની નોકરશાહી કરો એનાથી જો ટિકિટ મળતી હોય તો પછી આ ખૂબ શરમજનક બાબત છે. પક્ષ આની ઉપર શું કાર્યવાહી કરે છે જોવાનું રહેશે. ખાંભા તાલુકા પંચાયતના જે પ્રમુખ છે આટલે કલાકો પછી પણ નક્કી નથી કરી શક્યા કે આ વિડીયો ક્યાંનો છે. જોવાનું રહેશે કે આ વિડીયો એ ક્યાંનો છે અને ક્યાં લાલચ આપવામાં આવી હતી અને હવે આ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે કે પછી આગામી દિવસોની અંદર તેમની સાથે પણ આ જે રીતનું વર્તન કરાવવામાં આવ્યું છે એ વર્તન બીજા કોઈ સાથે પણ કરાવ્યું હતું કે કેમ એ પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.